4 રસ્તા હાઈવે પર આવેલા કૈલાસ શોપિંગ પ્લાઝામાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। આગ એટલી વિકરાળ હતી કે શોપિંગ સેન્ટરના મોટાભાગની દુકાનો આગના ભરડામાં આવી જતા સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું છે। આગની જાણ થતાં જ રાધનપુર સુરભી ગૌશાળામાં ગૌસેવકો પોતાના પાણીના ટેન્કરો અને ડોલો સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા આગ કાબૂમાં લેવા પ્રયાસ શરૂ કર્યા। જોકે રાધનપુર નગરપાલિકાનું ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા બાદ અચાનક બંધ થઈ જતા આગ પર કાબૂ મેળવવામાં નિષ્ફળ રહ્યું। પરિસ્થિતિની ગંભીરતા જોતા પાટણ નગરપાલિકાનું ફાયર ફાઇટર બોલાવવામાં આવ્યું, જે ઘટના સ્થળે પહોંચી લાંબી જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ વેપારીઓને કરોડો રૂપિયાનું ભારે આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન છે। પ્રાથમિક તપાસ મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે। ઘટનાને લઈ આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી, જ્યારે પોલીસ અને તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ। જય સોમનાથ। હું ગણપતભાઈ જોશી, રાધનપુર આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ। જે આજે જે ઘટના ઘટી છે કૈલાસ પ્લાઝાની અંદર, એમાં કાયદેસર નગરપાલિકા ગુનેગાર કહેવાય, કારણ કે ત્યાં પાણીની સુવિધા નથી, ફાયર સેફટી છે પણ તેનું કનેક્શન આપેલ નથી। અને જે રાત્રે આજે 12 વાગે જે ઘટના ઘટી છે ત્યાંથી લોકો ના હોવાથી જાનહાનિ થઈ નથી, પણ જે આજે બેદરકારી નગરપાલિકાને કારણે આજે જે ઘટના ઘટી છે, તો આ નગરપાલિકા જવાબદાર છે। જો નગરપાલિકાના તંત્રને જો આ કરવાની અને આ કરી ના શકતા હોય તો એમને કાયદેસર રાજીનામું આપવું જોઈએ। જે રાજકોટની અંદર જે ઘટના ઘટી એવી જ ઘટના રાધનપુરમાં છે। જો આજે રાધનપુરની અંદર જે આ ઘટના ઘટી છે એની અંદર પાટણ નગરપાલિકા વારે આવી અને એને આગ બુઝાવવાની કોશિશ કરી, આગ બુઝાઈ છે। અને બીજી સુરભી ગૌશાળાના જે સેવાથી આજે પાણીની વ્યવસ્થા કરી અને ત્યાં આગ તાત્કાલિક ધોરણે એની બિલકુલ નાબૂદ કરવામાં આવી છે। અને જો આ જે વેપારીઓને કરોડોનું નુકસાન થયું છે એ નગરપાલિકા ભરપાઈ કરે। અને આ સરકારને હું એવું કહું છું કે આવી ઘટના ના ઘટે એના માટે જાગૃત થવાની જરૂર છે। અને નગરપાલિકાના તંત્રને આ જો કરી નાખે તો કાયદેસર એમને રાજીનામું આપવું પડે। જય જવાન જય કિસાન। રાધનપુર નગરપાલિકાના ફાયર ફાઇટર બંધ છે, બસ શું કહેવામાં? રાધનપુર ફાયર ફાઇટર છે શોભાના ગોઠિયા જેવા છે, એ બંધ જ છે। એમાં રાધનપુરની દરેક સામગ્રી નામની છે અને આ જે જીતેલા પ્રમુખ હોય કે નગરપાલિકા કોર્પોરેટ કોઈ લોકો આ ધ્યાન દોરતા નથી। અને આ પરિસ્થિતિથી કાલે આજે આ થયું, કાલે બીજું ના થાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ। ફાયર ગાડી તો આવી પણ અત્યારે ટેકનિકલ પ્રોબ્લેમ લીધે પ્રેશર આવ્યું નહીં, ચાલુ કરી કામગીરી ચાલુ કરી પ્રેશર જ પહોંચ્યું નહીં, ચાલો પ્રેશર વધારે આવ્યું જ નહીં। તો પછી શું પરિસ્થિતિ છે? ટેકનિકલ દેખાડવું પડશે કે અંદર પ્રોબ્લેમ શું છે। શું નામ તમારું? રાવલ ઉપેન્દ્ર। મારું નામ દેસાઈ દેવેન્દ્રભાઈ। પાટણ નગરપાલિકા તરફથી આપણું ફાયરનું માવજત આવ્યું છે। અહીંયા રાધનપુરમાં જે દુકાનમાં આગ લાગી છે એમાં રાધનપુરની નાની મિની ફાયર હતી અને બીજી એક આપણી પાટણની નગરપાલિકાની વોટર બાઉઝર ગાડી લઈને અમે અહીંયા આવ્યા છીએ અત્યારે આગને કંટ્રોલ કરવા માટે। કેટલા વાગ્યા તમને ટેલિફોન વર્ધી મળ્યો? કોલ મળ્યો તો 3 લગભગ 45 આજુબાજુ, 40-45 આજુબાજુ। આગ ઉપર કાબુ મેળવાઈ ગયો? હા, આગ ઉપર કાબુ મેળવાઈ ગયો છે। અત્યારે આગ 0-0 છે, પણ બીજું ચકાસી અને બીજું કંઈ પણ કોઈ જગ્યાએ આગ લાગેલી હોય તો એ હાલ આપણે ચેક કરી અને